કેટલી પર બે મિત્રો ચા પીવા ભેગા થાય અને વાતો ધંધાની શરૂ થઈ જાય. હા, અને કદી હોય કે ભાઈ આજે કેફે ખોલવું છે, કદી હોય રેસ્ટોરન્ટ ખોલવી છે, કદી કાં તો પછી કે ભાઈ કેટલી જ ખોલી દઈએ. પણ ધંધો ફૂડનો કરીએ કેવી રીતે, ફ્રેન્ચાઇઝી લાવીએ કે પોતાનો ધંધો ડેવલપ કરીએ એ ખબર પડતી ના હોય તો મિત્રો અમદાવાદમાં ભારતનો પહેલો ફ્રેન્ચાઇઝી કન્ક્લેવ થઈ રહ્યો છે કે જે ફક્ત ને ફક્ત ફૂડ ફ્રેન્ચાઇઝી માટે છે. યસ, 20-21 તારીખે જૂન શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં આપણે કરી રહ્યા છે ઇન્ડિયાનો પહેલો ફૂડ ઓનલી ફ્રેન્ચાઇઝી કોન્ક્લેવ. કેવા કેવા ફ્રેન્ચાઇઝીસ અહીંયા નોંધાઈ ગયા છે. સો એમાં આપણા જોડે જ્યુસવાળા છે અલગ અલગ, જેમની જ્યુસની બ્રાન્ડ્સ હોય, ટીવાળા છે કે ભાઈ ટીની આઉટલેટ્સ બધા ચલાવતા હોય, ફાઇન ડાઇન છે 3-4 અને કેફેસ છે, પછી સાઉથ ઇન્ડિયનનું આખું જે ક્યુઝિન ચલાવતા હોય એ લોકો છે. એટલે આપણા જોડે ચેન્નઈથી બી પાર્ટિસિપન્ટ્સ છે, બેંગ્લોરથી બી છે, બોમ્બેથી બી છે અને અલગ અલગ ઇન્ડિયાની પ્રદેશમાંથી લોકો આવ્યા છે. વેજ નોન વેજ અલગ અલગ ટાઈપનું ખૂબ આપણે 50માં અલગ અલગ કોમ્બિનેશન લીધેલા છે, જેમાંથી તમે ચૂઝ કરી શકો છો કે ભાઈ તમારે કઈ વસ્તુમાં આગળ વધવું છે. અને 10 લાખથી લઈને 1 કરોડ સુધીની ફ્રેન્ચાઇઝી ઓપોર્ચ્યુનિટીઝ છે. તો સારી એક તક છે તો તમે ફૂડનો ધંધો કરી રહ્યા હો, ફૂડનો ધંધો કરવો હોય અથવા તમે હોસ્પિટાલિટીનું ભણી રહ્યા હો તો આ જે કોન્ક્લેવ છે મિસ કરવા જેવો નથી. તો આમાં franchiseeconclave.com પર જશો તો તમને ત્યાં ટિકિટની લિંક મળશે. ઓલ ઇવેન્ટ્સ પર જશો ત્યાં બી ટિકિટ્સની લિંક છે. અને અગર તમારે સ્ટોલ લેવો છે તો બી તમે franchiseeconclave.com પર જઈને તમે ફોર્મ સબમિટ કરી શકો છો. અમારી ટીમમાંથી કોઈ રીચ આઉટ કરશે. પણ સ્ટોલ્સ બહુ જ ઓછા રહી ગયા છે, એટલે અગર કરવું હોય તો આવતા 1-2 દિવસમાં જ કરી લેજો. ચલો, થેન્ક યુ.